જરા વિચારો, આપણા શરીરમાં એક એવું એન્જિન છે જે ક્યારેય અટકતું નથી. જન્મના પહેલા ધબકારાથી લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી એ નોન-સ્ટોપ કામ કરતું રહે છે. તો ચાલો આજે આપણે એ જ અથાક યોદ્ધા એટલે કે આપણા માનવ હૃદયને અંદરની દુનિયામાં એક સફર કરીએ. પણ એ પહેલાં એક નાનકડો સવાલ. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે આપણા આખા શરીરમાં સૌથી વ્યસ્ત, સૌથી મહેનતુ ભાગ કયો છે? એવો ભાગ જે એક સેકન્ડ માટે પણ આરામ નથી કરતો. જી હા, એ છે આપણું હૃદય. એને માત્ર એક અંગ ન ગણતા, એ તો એક જીવંત પંપ છે. એક એવો જાદુઈ પંપ જે આપણા શરીરના ખૂણે-ખૂણા સુધી જીવનનો સંચાર કરે છે. અને એની કામ કરવાની રીત છે ને, એ કોઈ ચમત્કારથી ઓછી નથી. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે હવે લોહીના એક ટીપાની સાથે એની આ આખી અદ્ભુત યાત્રા પર નીકળીએ. અને આ એવી સફર છે જે દિવસમાં 1-2 વાર નહીં પણ હજારો વાર થાય છે. તો જુઓ, સૌથી પહેલાં આખા શરીરમાં ફરીને થાકી ગયેલું, જેનો બધો ઓક્સિજન વપરાઈ ગયો છે, એવું લોહી પાછું આવે છે હૃદયના જમણા ભાગમાં. આ એની ઘર વાપસી છે, જ્યાં એ ફરીથી ફ્રેશ થવા માટે આવ્યું છે. અહીંથી હૃદયે એને પંપ કરીને મોકલે છે એના સૌથી નજીકના રિફ્યુલિંગ સ્ટેશન પર, એટલે કે આપણા ફેફસામાં. અને ફેફસામાં તો જાણે જાદુ થાય છે. લોહી પોતાનો બધો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ત્યાં છોડી દે છે અને બદલામાં તાજા ઓક્સિજનથી એકદમ લાલચોળ થઈ જાય છે. હવે આ એકદમ ફ્રેશ ઓક્સિજનથી લથપથ લોહી ફરીથી હૃદયમાં પાછું ફરે છે. પણ આ વખતે એની એન્ટ્રી થાય છે ડાબી બાજુથી. હવે એ પોતાના સૌથી મોટા મિશન માટે એકદમ તૈયાર છે. અને હવે આવે છે ગ્રાન્ડ ફિનાલે. હૃદયનો ડાબો ભાગ એની પૂરી તાકાત લગાવીને એક જોરદાર પંપ મારે છે. અને બસ આ જીવનદાયી લોહી મગજની એક નસથી લઈને પગના અંગૂઠાના છેડા સુધી શરીરના દરેક કોષને પહોંચી જાય છે. અને જેવું આ કામ પતે, આ આખું ચક્કર ફરીથી શરૂ. પણ એક મિનિટ, આટલી બધી દોડાદોડીમાં લોહી ખોટા રસ્તે કેમ નથી જતું? એનું કારણ છે હૃદયના સ્પેશિયલ ગેટકીપર્સ, જેને આપણે વોલ્વ કહીએ છીએ. એમને તમે ટ્રાફિક પોલીસ સમજી લો. એમનું કામ બસ એક જ છે, લોહીને આગળ જવા દેવું, પણ ભૂલથી પણ પાછું આવવા ન દેવું. ખરેખર આ એકદમ અદ્ભુત છે ને? તો ચાલા આ જાદુઈ પંપ વિશે થોડી વધુ રસપ્રદ વાતો જાણીએ. પહેલી વાત તો એ કે આ કોઈ સાધારણ અંગ નથી. એ તો માંસપેશીઓનું બનેલું એક પાવરહાઉસ છે. એ આપણી છાતીમાં બરાબર 2 ફેફસાની વચ્ચે થોડું ડાબી બાજુ એકદમ સુરક્ષિત જગ્યાએ ગોઠવાયેલું છે. અને એનું કદ જરા પોતાની મુઠ્ઠી વાળીને જુઓ. બસ લગભગ એટલું જ. આટલું નાનું અંગ આખું શરીર ચલાવે છે, વિચાર તો કરો. હવે વાત કરીએ એની સ્પીડની. એક સ્વસ્થ વ્યક્તિમાં આ પંપ 1 મિનિટમાં લગભગ 72થી 80 વાર ધકધક કરે છે. જરા ગણતરી માંડો. દર મિનિટે, દર કલાકે, આખો દિવસ, આખી રાત, આખી જિંદગી, એક પણ રજા લીધા વગર. હવે વિચારો, જે અંગ આપણા માટે આટલી બધી મહેનત કરે છે, એની થોડી સંભાળ રાખવી એ આપણી ફરજ બને છે, ખરું ને? તો ચાલો હવે વાત કરીએ એવા 3 સિમ્પલ મંત્રોની જે આપણા હૃદયને હંમેશા હેલ્ધી અને ખુશ રાખી શકે છે. અને ગભરાવાની જરૂર નથી. આ કોઈ રોકેટ સાયન્સ નથી. બસ થોડી નાની આદતો બદલવાની છે. નંબર 1, રોજ થોડી કસરત કરો, યોગ કરો, શરીરને એક્ટિવ રાખો. નંબર 2, ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો. તળેલી અને બહુ ચરબીવાળી વસ્તુઓથી થોડું અંતર રાખો. અને નંબર 3, જે કદાચ સૌથી અગત્યનું છે, ટેન્શન ફ્રી રહો. બસ આ 3 સિમ્પલ વાતો અને આપણું હૃદય આપણને થેન્ક યુ કહેશે. આપણા હૃદયનો દરેક ધબકારો એ જીવનની એક અમૂલ્ય ભેટ છે. તો ચાલો આ વાતચીતના અંતે આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ. જે હૃદય આપણા માટે એક સેકન્ડ પણ રોક્યા વગર 24 કલાક કામ કરે છે, એના સ્વાસ્થ્ય માટે આજે આપણે શું કર્યું?